ગુડ આફ્ટરનૂન. બિઝનેસ કેપિટલ વીકેન્ડ એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. ટૂંકું સપ્તાહ, આ સપ્તાહ જો 3 ટ્રેડિંગ સેશન હતા ને એમાં બી જો માર્કેટમાં ખાસી ઉથલપાથલ જોવા મળી હતી. સપ્તાહ જો ટૂંકું જોવા મળ્યું તો ઉથલપાથલ ખાસી વધારે જોવા મળી હતી. તો શરૂઆત સાપ્તાહિક હેડલાઇન્સની સાથે કરીએ. સતત છઠ્ઠા સપ્તાહે માર્કેટમાં મોટી ઉથલપાથલ. સાપ્તાહિક નિફ્ટી ઉતાર ચઢાવ સાથે 106 પોઈન્ટ ઘટીને 22,700 ની નીચે બંધ. તો સેન્સેક્સમાં પણ 263 પોઈન્ટના ઘટાડા સાથે 73,300 ની નીચે બંધ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં મોટો કડાકો. સાપ્તાહિક બેંક નિફ્ટી 0.5% એટલે 725 પોઈન્ટથી વધુ ઘટીને 51,500 ની નજીક બંધ. તો પીએસયુ પ્રાઇવેટ બેન્કિંગમાં જોવા મળી ભારે વેચવાલી. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી જોવા મળી. આંતરરાષ્ટ્રીય પરિબળો અને સ્થાનિક માંગના કિંમતોના લીધે ભારે વોલેટિલિટી. સપ્તાહ દરમિયાન સોનું 3180 તો સામે ચાંદી 4,500 રૂપિયાથી વધુનો જોવા મળ્યો ઉછાળો. સપ્તાહ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં પણ જોવા મળી મોટી ઉથલપાથલ. યુએસ ઈરાનના સંઘર્ષના કારણે ક્રૂડ સાપ્તાહિક 10% ઉછાળા સાથે જોવા મળ્યું. તો એમસીએક્સ પર ક્રૂડ 1,000 રૂપિયાથી વધુ વધીને 10,400 ને પાર. મોડી રાતે ક્રૂડના ભાવમાં 4% વધીને $109 પ્રતિ બેરલને નજીક. ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર પહોંચ્યા બાદ જોવા મળી જોરદાર રિકવરી. ક્રૂડના ભાવ વધતા રૂપિયામાં નરમાશ, પણ ડોલર સામે રૂપિયો પ્રથમવાર 55 પાર પહોંચ્યો. ઘસાતા રૂપિયા સામે આરબીઆઈ દ્વારા આક્રમક હસ્તક્ષેપથી છેલ્લા 6 વર્ષની મોટી ઇન્ટ્રાડે ઉછાળો રૂપિયામાં. ટોટલ માર્કેટ જો નાનું સપ્તાહ હતું પણ ઉથલપાથલ ખાસી મોટી જોવા મળી હતી. જે માર્કેટ ઇક્વિટી માર્કેટની વાત કરીએ કે કોમોડિટી માર્કેટ, ગોલ્ડ સિલ્વર બી જો મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ક્રૂડના ભાવમાં તો છે જ, કારણ કે ગ્લોબલ તણાવ એના લીધે ચાલી છે. પણ સામે જો ઇક્વિટી માર્કેટ જે 3 દિવસનો સપ્તાહ હતો તો બી ભારે ઉથલપાથલ. પહેલા દિવસ આપણે જોઈએ એટલે મંડે દિવસ તો સારો એવો ઘટાડા સાથે જોવા મળ્યું. સેકન્ડ દિવસની વાત કરીએ તો સારી એવી ત્રીજી તરફી મુવમેન્ટ જોવા મળી હતી કે સેન્સેક્સની વીકલી એક્સપાયરી બી હતી, એના લીધે ખાસ કરીને જોવા મળ્યું હતું. ઓવરઓલ પરફોર્મન્સની વાત કરીએ સાપ્તાહિક ઓવરઓલ જોઈશું નિફ્ટી 1% આજુબાજુ આપણને ઘટાડો જોવા મળ્યો. બેંક નિફ્ટી બી જો આપણને આશરે આપણે જોઈશું તો 0.5% આજુબાજુ ઘટાડો સાપ્તાહિક આપણને ત્યાં જોવા મળ્યો. સેન્સેક્સ બી પરફોર્મન્સ જો આપણને નિયર બાય જોવા મળશે. એટલે ક્યાંય ને ક્યાંય જો ઘટાડો તો સાપ્તાહિક આપણને જો ઉથલપાથલ સાથે પણ ક્લોઝિંગ ઘટાડા સાથે જ આપણને ખાસ કરીને જોવા મળ્યું છે. એટલે 3 ઇન્ડેક્સ આપણને ખાસ કરીને જો ઘટાડા સાથે જ બંધ થયા હતા, કારણ કે ઉથલપાથલ જે ક્રૂડના લઈને આવી હતી. ક્રૂડ જો કન્ટિન્યુઅસ હતી, જો જે લાસ્ટ ટ્રેડિંગ સેશન પ્રમાણે બી ગણ્યા તો 5% વધીને $109 પ્રતિ બેરલ. એટલે ક્રૂડ જો વન સાઇડેડ હજી પણ વધતું જોવા મળે છે. જે ગ્લોબલ સેન્ટિમેન્ટ છે હજી સુધારો તરફ નથી જોવા મળ્યા. ટ્રમ્પ સાહેબ જે નવા હોય જે સમાચાર આવી રહ્યા છે એના લીધે બી જો ભારે ઉછાળો આપણને જોઈશું ક્રૂડમાં ખાસ કરીને જોવા મળે છે. અને એની અસર જો સીધી ખાસ કરીને ઇક્વિટી માર્કેટમાં જોવા મળી છે કે જો સ્ટોક સ્પેસિફિક બી ખાસી ઉથલપાથલ આપણને જોવા મળી હતી. ઓવરઓલ જોઈશું તો સેક્ટર સ્પેસિફિક બી પરફોર્મન્સ જોવા મળ્યું હતું, પણ એમાં બી જો ભારે ઉથલપાથલ ખાસ કરીને આ સાપ્તાહિક જો ટૂંકું હતું પણ ઉથલપાથલ વધારે ખાસ કરીને જોવા મળી હતી. અને ફાઇનાન્સિયલ યરની શરૂઆત બી જો FY27માં એન્ટ્રી કરી ચૂક્યા છે, તો કઈ રીતનું આખું ફાઇનાન્સિયલ રહેશે ખાસ કરીને જોવાનું રહેશે. તો હવે ક્વિકલી આગળ વધીએ તો નેક્સ્ટ સપ્તાહમાં હવે નિફ્ટી બેંક નિફ્ટી કયા લેવલ સ્પેસિફિક વોચ આવ્યું એ ક્લોઝિંગ પ્રમાણે જો તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં થોડી સારી રિકવરી આપણને હોપ આપી છે. એટલે ક્લોઝિંગ તો થોડી બાબતે કહીએ તો સારું જોવા મળ્યું છે. જે ઘટાડા સાથે ઓપન થયા હતા લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં, પછી ત્યાંથી જો શાર્પ રિકવરી આવે એટલે ક્લોઝિંગ ક્યાંને કે જો થોડું કહી શકાય થોડું સારું જોવા મળી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી લેવલ સ્પેસિફિક નેક્સ્ટ મંથ આપણે વાત કરીએ સપ્તાહ કયા લેવલ ફોકસ કરીશું. તો મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ગયા છે. તો યોમિક, ગુડ આફ્ટરનૂન. હવે સપ્તાહ ટૂંકું હતું, 3 દિવસનું હતું, પણ ઉથલપાથલ ખાસ કરીને ઇન્ડેક્સ સ્પેસિફિક તો વધારે જોવા મળી હતી. નેક્સ્ટ સપ્તાહ જો આપણે નોર્મલ ટ્રેડિંગ સેશન જ વધારે આને છે, તો નિફ્ટી બેંક નિફ્ટી કયા લેવલ ફોકસ કરીશું? જી બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે આપણને માર્કેટનું ક્લોઝિંગ થયું છે, ખાસ કરીને શુક્રવારના રોજ તમે નજર કરો તો જે ક્લોઝિંગ છે એટલી સારું જોવા મળ્યું છે. કારણ કે તમે જુઓ તો શુક્રવારના દિવસે જે કોન્ફિડન્સ આપે છે માર્કેટમાં, એ પ્રમાણે તમે જો તો શનિ રવિમાં ખાસ કરીને હવે કંઈ પણ જો સમાચાર એવા કંઈ નવા નથી આવતા, તો પછી ઓબ્વિયસલી કે આપણને સારા એવા એક કહેવાય કે ફ્લેટ ઓપનિંગ કાં તો પછી થોડોક વધારે સાથે ઓપનિંગ થઈ શકે છે. જો આની પાછળ એક એ પણ મહત્વનું છે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ
કે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમે જો તો આપણને 109 છે અને આપણું જે WTI ક્રૂડ ઓઇલ તમે જોશો તો $111 છે. એટલીસ્ટ ત્યાં થોડોક ઘટાડો આવવું જરૂરી છે. એ ઘટાડો આવે તો એટલીસ્ટ આપણા માર્કેટમાં થોડુંક સેન્ટિમેન્ટ તો સુધર્યા છે. પણ સેન્ટિમેન્ટ એવું નહીં કહેતો કે લોંગ ટર્મ કે ફંડામેન્ટલી સુધરી ગયા છે. થોડુંક જે સપોર્ટ કહેવાય અને માર્કેટે સારો લીધો છે. તો એ સપોર્ટ શું છે, હવે આગળ કઈ મહત્વ રેઝિસ્ટન્સ છે, એ આવો આપણે ચાર્ટ ઉપર સમજીએ. સૌથી પહેલા આપણે ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. નિફ્ટીનો ડેલી ચાર્ટ તમે જોશો તો એમાં આપણને ધ્યાન આવશે કે જે રીતે તમે જુઓ તો આપણને જે કોન્ફિડન્સ ખાસ કરીને જોવા મળે છે એ તમે નજર કરો. તો એ કોન્ફિડન્સમાં તમે નજર કરો તો જે લાસ્ટ શુક્રવારનો દિવસ તમે નજર કરો તો આ તમારો જે શુક્રવારનો જે દિવસ છે, રાઈટ, કેન્ડલ તમે જો કેટલા પોઈન્ટની જોવા મળી છે, 22,782 હાઈ છે અને લો આપણો કેટલો છે તો એ છે 22,182. એટલે કેટલા પોઈન્ટ થયા તમે જો 600 પોઈન્ટ તમે જો કે ન્યૂનતમ સ્તરથી રિકવરી આપણને જોવા મળી છે. એટલે કે રિકવરી તો બહુ સરસ જોવા અને સારી વસ્તુ એ છે કે તમે હાઈની નજીક ક્લોઝ થયા છો, 700 ની ઉપર તમે ક્લોઝ થવામાં સફળ થયા છો, એ એક સારી વસ્તુ હતી. હવે અહીંયા સિમ્પલ એક વસ્તુ આપણે લઈને ચાલીશું કે આવતા અઠવાડિયે પહેલાં તો આજે રેન્જ હતી 782 થી 800, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો અગર આપણે ફ્લેટ ઓપનિંગ થઈ છીએ કે પછી થોડા ઘટાડા સાથે ઓપનિંગ થઈ છે તો આ લેવલ છે, આ જે ક્લસ્ટર છે ને એને ક્રોસ કરવું જરૂરી છે અને આવે છે 22,782 થી 22,800. જો એ ક્લસ્ટર ક્રોસ કરે છે તો પછી માર્કેટ 10 ડેમાં ટચ કરવા જઈ શકે છે અને 10 ડેમાં આવે છે આપણું 22,950, એટલે કે બીજા 150 પોઈન્ટ ઉપર. ઓવરઓલ આ નો ડાઉટ આપણે કહીએ કે શુક્રવારે સારો એવો સપોર્ટ લીધો છે, રિકવરી સારી આવી છે, પરંતુ આપણે થોડુંક પોઝિટિવ વન સાઇડ અગર આપણે વધારે વ્યૂ રાખવો હોય તો ક્યારે રાખીશું, અગર માર્કેટ 10 ડેમાં કે જે આપણે જે વાત કરીએ એ પ્રમાણે આ 10 ડેમાંની ઉપર જો ક્લોઝ થવામાં સફળ થાય છે તો પછી માર્કેટમાં એક કોન્ફિડન્સ થોડોક આવશે. કારણ કે જ્યારથી માર્કેટ આ નેગેટિવ થયું છે, જ્યારથી આ ગ્લોબલ તણાવ વધ્યો છે ત્યારથી તમે નજર કરશો ને તો આખો માર્ચ મહિનો તમે નજર કરો તો 10 ડેમાંની નીચે જ તમે રહ્યા છો. એક પણ કેન્ડલ 10 ડેમાંની ઉપર ક્લોઝ નથી થઈ. એટલા માટે આ 10 ડેમાં જે તમારી છે એની ઉપર અહીંયા ક્લોઝિંગ જરૂરી છે. જે ક્લોઝિંગ આવે છે તો એ કોન્ફિડન્સ માર્કેટમાં આવશે અને 10 ડેમાં એક બેઝ તરીકે આપણને જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ. હવે સપોર્ટમાં આપણે ખાસ કરીને કઈ આપણે ફોકસ કરીશું તો સપોર્ટમાં 22,500 થી 22,383 આ આપણે લઈને ચાલીશું. અગર ફ્લેટ ઓપનિંગ થાય છે કે પછી ઘટાડા સાથે ઓપનિંગ થાય છે તો આ રેન્જ છે 22,500 થી 22,383. કઈ રીતે ક્લોઝિંગથી 200 પોઈન્ટ નીચે 22,500 છે. કારણ કે જે પુટ રાઇટર્સ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. તમે જુઓ તો જે રીતે શુક્રવારે આપણે રિકવરી આવી એમાં 22,500 ઉપર એક પુટ રાઇટર્સનો બેઝ સરસ બન્યો છે, તેને આપણે સ્ટ્રોંગ રિસ્પેક્ટ આપીએ છીએ અને 22,383 જે શુક્રવારનો છે ઓપનિંગ પ્રાઇસ. એટલા માટે આ રેન્જ છે કે જેને આપણે સપોર્ટ લઈને ચાલીશું. આવો વીકલી ચાર્ટ એક વખત નજર કરીએ. વીકલી ચાર્ટ તમે જોશો ને તો વીકલી ચાર્ટમાં ઇવન તમે જો કેન્ડલ સારી છે, કારણ કે તમે જો આપણે એના પહેલાના 2 અઠવાડિયા તમે જો બિલકુલ ડોઝી કેન્ડલ બનતી હતી, રાઈટ, પ્લસ સાઇન બનતી હતી, પરંતુ પ્લસ સાઇન પણ ક્યાંક ને ક્યાંક થોડી નેગેટિવ સાઇન એટલે કે લાલ કલરની બનતી. પરંતુ તમે જો જે રીતે શુક્રવારે રિકવરી આપી આપણે ડોઝી કહેવાય ખરી, પરંતુ તમે ગ્રીન ડોઝી કહેવાય કે જેને આપણે જો કહીએ કે કેન્ડલ તમે જો બહુ સરસ આપણને બની છે, ગ્રીન ડોઝી બની છે અને તમે જો જે ઓપનિંગ પ્રાઇસ હતું એટલે લાસ્ટ એટલે કે સોમવારનું એનાથી તમે ઉપર ક્લોઝિંગ થયા છો. એટલે અહીંયા સારું એવું છે. તમે જો રિટર્ન તમે જોશો 0.5% નેગેટિવ છે, પરંતુ ઓપનિંગ પ્રાઇસથી ક્લોઝિંગ તમે જોશો તો ફાર બેટર જોવા મળી રહ્યું છે. એટલા માટે હાલ તમે જો સેટઅપ એટલીસ્ટ કહેવાય ને ક્લોઝિંગ સારું છે એમ કહીશું. એવું નહીં કહેતો કે વ્યૂ આપણે વીકલી ચાર્ટ ઉપર પોઝિટિવ થઈ ગયો. વીકલી ચાર્ટ ઉપર વ્યૂ પોઝિટિવ ત્યારે થશે કે જ્યારે એટલીસ્ટ તમે હાયર હાઈ બનાવશો. કારણ કે છેલ્લા 7 અઠવાડિયે તમે જોશો ને 1 2 3 4 5 6 7 અઠવાડિયાથી તમે જોશો ને તો આપણને લોઅર લો બની રહ્યા છે, લોઅર હાઈ બની રહ્યા છે. મીન્સ કે આગલા અઠવાડિયાનો હાઈ બીજા અઠવાડિયે નથી તૂટતો, એનાથી નીચે લો બનાવે. એટલે એના માટે જરૂરી શું છે કે આ અઠવાડિયાનો ખાસ કરીને જ્યાં હાઈ જે છે ને એને ક્રોસ કરવું જરૂરી છે. અને હાઈ કેટલો છે તો એ છે 22,941 અને 22,950 શું છે 10 ડેમાં. એટલે તમે જો 10 ડેમાં અને વીકલી બંને બહુ ઇમ્પોર્ટન્ટ. એટલે 22,950 ઉપર જો તમે ક્રોસ થાવ છો તો ઉપર ફર્ધર એક્શન સરસ જોવા મળશે અને એક્શન તમે જોશો તો ઉપરની તરફ આપણને 23,300 23,400 તરફની મોમેન્ટમ આપણને બતાવી શકે. એટલે 22,950 એ એક મહત્વનું રેઝિસ્ટન્સ એટલે કે 10 ડેમાં આપણે અહીંથી ફોલો કરીશું. બાકી વીકલીમાં હજુ પણ આપણે ઓવરસોલ્ડ છે. કેમ? કારણ કે તમે અહીંયા નજર કરશો તો આ તમે નજર કરો કેટલું છે 27.5 આજુબાજુ છે. 28 ની પણ તમે નીચે છો. શું છે આરએસઆઈ? વીકલીમાં આરએસઆઈ એટલે નીચે છે અને 30 ની નીચે આરએસઆઈ આપણે લાસ્ટ તમે જો તો કોરોના ટાઈમે રહ્યો હતો, એની પછી તમે જો એક વખત 30 નીચે જતી ગયો. એટલે કે આ વાત થઈ ગઈ નિફ્ટીની. વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીને તમે ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો તો બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો ત્યાં પણ જે મોમેન્ટમ તમને જે જોવા મળશે, અહીંયા પણ તમે જો તો એન્ડ મોમેન્ટે રિકવરી બહુ સરસ જોવા મળી ખાસ કરીને. તો તમે આ નજર કરો, એક ટાઈમે તમે અહીંયા કેટલા 1500 પોઈન્ટ માઇનસ હતા શુક્રવારે, 1500 પોઈન્ટ માઇનસ હતા, ત્યાંથી તમે રિકવર થયા અને રિકવર થયા બાદ તમે નજર કરો તો 100 પોઈન્ટ આજુબાજુ આપણે પોઝિટિવ ક્લોઝિંગ આપી છે. 5% નજીક તમે જો ક્લોઝ થઈ જાય એટલે બહુ સરસ. તમે જો 1700 થી 1800 પોઈન્ટની રિકવરી આવી, પરંતુ રિકવરી આપી નો ડાઉટ. એનો જે લો છે ને હવે એને આપણે સપોર્ટ તરીકે જો આપણે જરૂરથી લઈશું અને જે લો આપણે નીચે તરફ જોઈએ તો આ રેન્જ છે. પહેલા પણ આપણે વાત કરીએ 50,000 વાળી જે રેન્જ છે ને એને આપણે એક સ્ટ્રોંગ સપોર્ટ લઈને ચાલીશું. જ્યાં સુધી એટલીસ્ટ હવે 50,000 ના તૂટે આપણે નવી મંદી એટલીસ્ટ ના વિચાર કરવો છીએ.
ઉપરની તરફ સેમ વે અહીંયા પણ તમારું 10 ડેમાં છે એ એટલીસ્ટ જ્યાં સુધી ડેઇલી કેન્ડલમાં ક્લોઝ નહીં થાય ત્યાં સુધી વન વે તેજીનો કોન્ફિડન્સ નહીં આવે માર્કેટમાં. અને જે અહીંયા આવે છે એ છે 52,577. સો 52,500 52,600 લેવલ છે એ એટલીસ્ટ ક્રોસ થવું અને એની ઉપર ક્લોઝિંગ ડેઇલી કેન્ડલમાં થવું જરૂરી. જો એ થાય છે તો ફરીથી સરદાર આપણને એક સારી એક્શન જોવા મળી શકે. બાકી ઉપરની સાઈડ પહેલા 51,731 હાયર હાઈ બનવો જરૂરી છે અને એ બને છે તો 52,025 અને 52,025 બાદ ડાયરેક્ટ આવશે 10 ડેમ એટલે કે 52,577 આ લેવલ આપણને જોવા મળી શકે છે. બસ જરૂરી છે કે 52,731 હાયર હાઈ બનવો જરૂરી છે સોમવારના રોજ. જો થાય છે તો પછી એક એક્શન સારી આપણને જોવા મળી શકે છે. વીકલી ચાર્ટ હોય અહીંયા પણ નજર કરો તો વીકલીમાં તમે નજર કરશો તો અહીંયા પણ તમે જો તો જે રીતે ચાર્ટ સેટઅપ છે ડોઝી કેન્ડલ અને ડોઝી કેન્ડલ ગ્રીન નિશાનમાં બની છે અને કેટલા પોઈન્ટ તમે જોશો તો એ પોઈન્ટ વાઇઝ તમે જોશો તો આપણને જે જોવા મળશે તો નો ડાઉટ આપણે પોઈન્ટ જોશો તો 20-25 પોઈન્ટ જ છે, પરંતુ સાઇન પોઝિટિવ બહુ સરસ બની છે. તમે જો અહીંયા ઘટાડા ઉપર બંધ થયા હોત તો તમારે બહુ જ મોટી શૂટિંગ સ્ટાર કેન્ડલ બની હોત એટલે એનાથી તો તમે બહુ બેટર તમે ક્લોઝિંગ થયું. અહીંયા પણ તમે જો RSI કેટલો છે 30 થી નીચે છે 29.5 આજુબાજુ એટલે આ પણ હજુ તમે 6 તો નીચે આ જે ઓવરસોલ્ડ વાળી આ જે લાઈન જે છે ને એની નીચે તમે જોવા મળી રહ્યા છો. સો લેટ્સ સે કે હજી માર્કેટમાં જો કોઈ ખરાબ ન્યૂઝ નથી આવતા અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં જો રિકવરી આવે છે તો ઓબ્વિયસલી આપણે એક એક્સપેક્ટેશન રાખી શકાય કે અહીંયાથી એક રિકવરી આપણને જોવા મળી શકે. પરંતુ શુક્રવારના દિવસના લો નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય તો નિફ્ટી માટે આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે નીચેની તરફ આપણે જોઈ 22,182 અને બેંક નિફ્ટીમાં આપણે વાત કરીએ એ પ્રમાણે નીચેની તરફ 50,000. આ બે બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલીસ્ટ એ ના તૂટવા જોઈએ. જે તૂટે છે તો ફર્ધર એક નવી મંદી જોવા મળી શકે અને જો નથી તૂટતા તો પછી આપણને અહીંયાથી સારી એવી એક્શન ઉપરની તરફ આવું માર્કેટ ધીરે ધીરે થોડું કન્સોલિડેશન ટુ પોઝિટિવ તરફ આપણને મોમેન્ટમ કરતું જોવા મળી શકે છે. અજય તો જી બિલકુલ ઓવરઓલ લેવલ સ્પેસિફિક જે વાત કરી કે માર્કેટ પરિસ્થિતિ સાપ્તાહિક ક્લોઝ પ્રમાણે તો ક્યાંને ક્યાં થોડું સારું જોવા મળ્યું છે. એટલે સપોર્ટ તરીકે વાત કરીએ તો જે લેવલ સ્પેસિફિક મારા સહયોગી યોમિક ગયા એ લેવલ ખાસ કરીને નેક્સ્ટ વીક ત્યાંથી ફોકસ કરશું. યોમિક માહિતી બદલ આભાર. તો ખાસ કરીને સાપ્તાહિક ક્લોઝ તો પ્રમાણે સારો સંકેત આપી રહ્યું છે. એટલે નિફ્ટીના ક્વિકલી લેવલ તમને જણાવ્યું તો 22,182 જે નીચેની તરફ મેઇન સપોર્ટ બનશે એની ઉપર તો 22,500 આજુબાજુ છે. ઉપરની તરફ નવી તેજી માટે 22,950 અને 23,000 અને સેમ બેંક નિફ્ટી ત્યાં બી જો તો ક્યાંને ક્યાંય જોશું બેંક નિફ્ટી માટે બી 49,500 અને 50,000 સપોર્ટ છે અને ઉપરની તરફ માટે 52,100 આ લેવલ છે. ખાસ ક્યાંથી ફોકસ કરશું નિફ્ટી અને બેંક નિફ્ટી માટે. તો આ લેવલ ખાસ કરીને નેક્સ્ટ સપ્તાહ આપણે ફોકસ કરવાનું રહેશે. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો અને બ્રેક લઈશું. બ્રેક બાદ જે અન્ય સ્ટોક સ્પેસિફિક જે સમાચાર ખાસ કરીને સપ્તાહ જોવા મળ્યા હતા અને જે 3 વીકલી બ્રેકઆઉટ સ્ટોક એના પર ચર્ચા યથાવત રહેશે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે ઓવરઓલ લેવલ સ્પેસિફિક વાત કરી, ઓવરઓલ અપડેટ જાણ્યું કે કયા મહત્વના લેવલ નેક્સ્ટ સપ્તાહ ફોકસ કરીશું. ક્વિકલી સ્ટોક તરફ જતા રહીએ તો નિફ્ટી 50 નિફ્ટી 500 ગેનર લૂઝર કયા છે ખાસ કરીને ફોકસ કરે તો ખાસી ઉથલ પાથલ આપણને જો સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળી હતી. તો ગેનર લૂઝર શું છે ખાસ કરીને ફોકસ કરીએ તો મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે. તો મિરલ ગુડ આફ્ટરનૂન. સપ્તાહ જો ઉથલ પાથલ ખાસ કરીને નાનું હતું પણ ઉથલ પાથલ સ્ટોક સ્પેસિફિક પણ સારી જોવા મળી હતી. તો નિફ્ટી 50 500 જે ગેનર લૂઝર છે સપ્તાહ દરમિયાન કયા સ્ટોક સામે આવ્યા હતા ક્વિકલી આપણે જણાવી દઈએ. ગુડ આફ્ટરનૂન અજય. અત્યારે જોવા જઈએ તો ઘણા બધા સ્ટોક છે જે સારી એવી તેજી અને મંદી કરતા સ્ટોક તરીકે સામે આવ્યા છે. તો પહેલા તો આપણે વાત કરીએ નિફ્ટી 50 ના કયા સ્ટોક હતા જે સારી એવી તેજી કરતા વીક દરમિયાન આપણને દેખવા મળ્યા છે. તો સ્ટોકમાં તમે નજર કરશો તો ઓએનજીસીમાં તમે જોશો ને તો વીકલી સારો એવો ગેઇન સાથે કારોબાર દેખવા મળે છે. 6% વધારા સાથે કારોબાર દેખવા મળે છે સ્ટોકમાં. હિન્ડાલ્કો તરફ નજર કરશો ત્યાં પણ 5.61% વધારા સાથે કારોબાર દેખવા મળ્યો છે. ટીસીએસ તરફ નજર કરશો ત્યાં પણ વીકલી તમે જોશો ને તો 3% થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળ્યો હતો. પછી તમે નજર કરશો વિપ્રો છે, આઈટેક મહિન્દ્રા છે, બંનેમાં તમને તેજી સાથે કારોબાર કરતો દેખવા મળ્યા હતા. તો ઓવરઓલ દેખવા જો તો અહીંયા આપણને આઈટી સ્ટોક છે ને થોડા હાઇલાઇટ થતા આવી રહ્યા છે નિફ્ટી 50માં. હવે આપણે વાત કરીએ નિફ્ટી 50માં કયા સ્ટોક હતા જે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા હતા વીક દરમિયાન. તો લિસ્ટ તમે જોશો તો ઘણું મોટું છે. એમાં પહેલો સ્ટોક તમે નજર કરશો તો એચડીએફસી લાઈફ સ્ટોકમાં તમે જોશો તો ઘટાડો 7% થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. શ્રીરામ ફાઇનાન્સ તરફ નજર કરશો સતત તેજી પછી અત્યારે સ્ટોકમાં તમે જોશો તો આ વીક દરમિયાન તમને 6% ઘટાડા સાથે કારોબાર કરતો દેખવા મળ્યો છે સ્ટોક. ડોક્ટર રેડ્ડી તમે નજર કરશો ત્યાં પણ વીકલી તમને 6.44% ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો છે. તો ફાર્મા સેક્ટર જે હતું એમાં પણ તમે ઓવરઓલ દેખશો તો થોડું પોઝિટિવ હતું પણ આ સ્ટોક જે હતો એમાં થોડી નબળાઈ દેખવા મળી હતી. બજાજ ફાઇનાન્સ તરફ નજર કરશો ત્યાં પણ 6.35% ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો હતો. બજાજ ફિન્સર્વ જે છે ત્યાં પણ વીકલી તમને 6.4% ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો હતો. તો બજાજના સ્ટોક પણ અહીંયા થોડા હાઇલાઇટ થતા આવી રહ્યા છે. સાથે તમે જોશો તો ફાઇનાન્સ જે છે એનબીએફસી સ્ટોક છે
એમાં પણ અત્યારે ઘટાડો દેખવા મળ્યો હતો નિફ્ટી 50માં. તો હવે વાત કરીએ નિફ્ટી 500માં તમે જોશો ને તો નિફ્ટી 50 કરતાં તો નિફ્ટી 500માં મોટી એવી ઉથલપાથલ દેખવા મળી હતી. પહેલો સ્ટોક છે ઓલા ઇલેક્ટ્રિક્સ. વીક દરમિયાન તમે જોશો તો 18% તેજી સાથે કારોબાર દેખવા મળ્યો હતો. સ્ટોકમાં સારી તેજી સાથે કારોબાર આ વીક દરમિયાન દેખવા મળ્યો હતો. સાથે એની ન્યૂઝ પણ આવી હતી જેના કારણે સ્ટોકમાં સારી એવી તેજી દેખવા મળી હતી. લેટેન્ટ વ્યૂ તરફ નજર કરશો ત્યાં પણ વીકલી તમને 15% વધારે સાથે કારોબાર દેખવા મળ્યો છે. તો ઓવરઓલ તમને નિફ્ટી 50 કરતાં નિફ્ટી 500માં તમે નજર કરશો ને તો 10%થી પણ વધારે તેજી સાથે કારોબાર કરતા બધા સ્ટોક દેખવા મળી રહ્યા છે. ડીમાર્ટ તમે નજર કરશો એના પણ બિઝનેસ અપડેટ આવ્યા હતા. બિઝનેસ અપડેટ પણ સારા આવ્યા છે. સાથે તમે જોશો તો એના કારણે વીકલી તમે જોશો તો 11%ના ક્લોઝિંગ સાથે કારોબાર દેખવા મળ્યું છે સ્ટોકમાં. તો પોઝિટિવ એમાં પણ આપણે મોમેન્ટમ દેખવા મળ્યું છે. ટ્રાવેલ્સ ફૂડ તરફ નજર કરશો ત્યાં પણ વીકલી તમને જોશો ને 10%ની તેજી દેખવા મળી છે. પછી તમે નજર કરશો સુપ્રીમ પેટ્રો ત્યાં પણ 10%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો 10%થી તે 18%ની તેજી સાથે કારોબાર કરતા સ્ટોક તમને નિફ્ટી 500માં સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તમે નજર કરશો ને તો એમાં પણ લિસ્ટ લાંબુ છે, પણ આપણે ટોપ 5 સ્ટોક છે એ વીક દરમિયાન કયા રહ્યા હતા એ જોઈએ. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોકમાં તમે જોશો તો સતત તમને લાસ્ટ 2 દિવસમાં પણ ઘટાડો દેખવા મળ્યો. તો વીક દરમિયાન તમે દેખશો તો 20%થી પણ વધારે મોટો કડાકો દેખવા મળ્યો છે. પછી કેમિકલ તરફ નજર કરશો ત્યાં પણ તમને 14%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો છે. અશોક લેલેન્ડ તમે જોશો નવા 52 વીક હાઈ બનાવ્યા હતા 2 વીક પહેલા, અને પછીના આ વીક દરમિયાન તમે નજર કરશો સ્ટોકમાં 13%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળશે. મીન્સ કે એનો 52 વીક હતા હાઈ એનાથી નીચે કારોબાર કરી રહ્યો છે સ્ટોક, અને છતાં પણ અત્યારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ તરફ નજર કરશો ત્યાં પણ 12%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અને બ્લુ સ્ટાર સ્ટોકમાં જોશો તો નવા 52 વીક લો પણ બનતા દેખવા મળ્યા છે. 12%ના ઘટાડા સાથે અત્યારે વીક દરમિયાન ક્લોઝિંગ આવ્યું છે સ્ટોકનું, અને સ્ટોકે નવા 52 વીક લો પણ બનાવ્યા છે. તો ઓવરઓલ દેખવા જાવ તો અજય આ નિફ્ટી 50 અને નિફ્ટી 500માં બંને તરફી કારોબાર કરતા સ્ટોક વીક દરમિયાન દેખવા મળ્યા હતા. જી બિલકુલ. તો ઓવરઓલ સપ્તાહ દરમિયાન જો સ્ટોક સ્પેસિફિક બી ભારે ઉથલપાથલ જોવા મળી હતી. મિનરલ માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. રોલ જોઈશું સ્ટોક સ્પેસિફિક બી પરફોર્મન્સ તો બંને તરફી ખાસ કરીને જોવા મળ્યું. ક્વિકલી હું જોઈ લઉં તો ખાસ કરીને જે જોઈશું ગેનર સાઇડ તો જો સારા આપણને જોઈશું રિફાઇનરિંગ કંપની એનર્જી પેક્ટ હતા, પણ લૂઝર સાઇડ જો તો ખાસ કરીને એનબીએફસી બેન્કિંગ સ્ટોક હતા. 500માં બી જો તો ત્યાં બી લૂઝર સાઇડ જો તો ખાસ કરીને આપણે જોઈશું બેન્કિંગ અને જે કન્ઝ્યુમર ડ્યુરેબલ આ સ્ટોક હતા ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો હતો. ક્વિકલી સેક્ટર તરફ નજર કરીએ. સેક્ટર પરફોર્મન્સ બી ખાસ કરીને જોવું જરૂરી છે. 2 સેક્ટર હતા ખાસ કરીને જે પરફોર્મન્સ આપણને પોઝિટિવ જોવા મળ્યું હતું. આઈટી મેટલ આ 2 સેક્ટર હતા ખાસ કરીને પોઝિટિવ હતા. બાકી બધા જ સેક્ટર જો આપણને લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. જે લિસ્ટ તમારા સ્ક્રીન ઉપર છે ખાસ કરીને જોશો તો ત્યાં આપણે જોઈશું ઘટાડો વાઇટ તો પીએસયુ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફિનાન્સ સર્વિસીસ, નિફ્ટી ઓટો અને નિફ્ટી ફાર્મા સેક્ટર 3 થી લઈને 4% સુધીના ઘટાડા સાથે આપણને જો સાપ્તાહિક ક્લોઝિંગ જોવા મળ્યું હતું. એટલે સેક્ટર વાઇઝ બી જો ઘટાડો સૌથી વધારે હતો. ખાલી 2 સેક્ટર હતા આઈટી મેટલ. ઇન્ટરેસ્ટિંગ છે આઈટી ખાસ કરીને પરફોર્મન્સ 80%ની મજબૂતી સાથે જોવા મળ્યું હતું. બાકી બીજા અન્ય સેક્ટર જોઈએ પીએસયુ પ્રાઇવેટ બેંક બંને નેગેટિવ હતા. ફાર્મા હેલ્થકેર જે સેફ એન્ડ તરીકે ગણાતા હતા એમાં બી જો ભારે ઘટાડો આ સપ્તાહ આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું. બીજું ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ રિયાલિટી પેક્ટર્સ છે કન્ટિન્યુઅસ પેન હજી પણ આ સેક્ટરમાં જોવા મળ્યું. એફએમસીજી ઇન્ટરેસ્ટિંગ છે, અહીંયા બી 2%નો ઘટાડો. ઓઇલ એન્ડ ગેસ, એનર્જી પેક્ટ અને ખાસ કરીને મીડિયા અને ઇન્ડિયા ડિફેન્સ બી જો 0.20% આજુબાજુ પણ ઘટાડા સાથે જ ખાસ કરીને જોવા મળ્યું હતું. તો ઓવરઓલ જે વાતચીત ચાલી રહી છે જે ક્રૂડને રિલેટેડ છે અને ક્રૂડ હજી $109 આજુબાજુ જોવા મળી છે. તો હવે સમાચાર ક્વિકલી નજર કરીએ કે ક્રૂડમાં વધારો તો એના રિલેટેડ કયા સ્ટોક છે જેમાં ઘટાડો જોવા મળે તો તે પોઈન્ટ આપણે ક્વિકલી લઈ લાવો. તો ક્રૂડમાં વધારો પણ જોઈશું જેના રિલેટેડ સ્ટોક છે ભારે ઘટાડો જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ વે સેશન તણાવથી જો ભારે ઉછાળો કન્ટિન્યુઅસ હજી પણ જોવા મળતો. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બ્રેન્ટ ક્રૂડ 5 થી 6% વધીને $109 પ્રતિ બેરલને નજીક. અને ઓવરઓલ જોઈશું મંથલી આંકડો ગણી આપણે ઓવરઓલ જોઈશું તો બી ક્રૂડ 40%નો ઉછાળો જોવા મળે છે. એટલે ક્રૂડ કન્ટિન્યુઅસ $100ની પાર જોવા મળે છે. એના લીધે કંપનીને નુકસાન છે. જે ઓએમસીસ કંપની માટે ભારે નુકસાન છે, કારણ કે વધુ ક્રૂડની પ્રાઇસથી કંપનીની આવક અને સીધે એમના માર્જિન પર અસર થશે. અને ક્રૂડ ઇમ્પોર્ટ જે ડોલરમાં થતો હોય છે તો ડોલર જેટલો મજબૂત થતો હશે તો બીજી ઇમ્પેક્ટ ખાસ કરીને ઓએમસીસ કંપનીઓને અહીંયા જોવા મળી રહી છે. અને ખાસ પ્રતિ બેરલ મોંઘા ક્રૂડથી ઓએમસીસના માર્જિન અને જે અર્નિંગ્સ છે એના પર સીધી ઇમ્પેક્ટ જોવા મળશે. જો પ્રીમિયમ પેટ્રોલના ભાવ ક્યાં ને ક્યાં આપણે જો ઇન્ડિયામાં વધારી દીધા છે. એક્સાઇઝ ડ્યુટી પણ જો વચ્ચે જે સરકારના જે ન્યૂઝ આવ્યા હતા કે એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલમાં જોઈશું તો 13થી ઘટાડીને 3, ડીઝલમાં 0 કરી દેવામાં આવી છે. એનાથી થોડી રાહત થશે, પણ એટલી રાહત જે ક્રૂડની પ્રાઇસ જે વધી રહી છે એટલી રાહત અહીંયા ફિલહાલ નહીં જોવા મળે. એક્સાઇઝ ડ્યુટીને ઘટાડીને અને મોંઘા ક્રૂડથી પણ ઓએમસીસ કંપનીઓને ખાસ કરીને મોટું નુકસાન જોવા મળ્યું છે. અને સાથે જો એના રિલેટેડ બીજા કયા સ્ટોકને નુકસાન થાય છે તો પેન્ટ કંપની, ટાયર કંપની અને એવિએશન કંપની. કારણ કે જો પેન્ટ કંપની તો 40 થી 60% રો મટીરિયલ જે પેન્ટ કંપની ખાસ કરીને જો ક્રૂડનો ઉપયોગ કરતી હોય છે, જો એશિયન પેન્ટ, બર્જર પેન્ટ
એવિએશનમાં ખાસ કરીને ઇન્ડિગો જે માર્કેટ લીડર છે ઓવરઓલ, તો કારણ કે જો ક્રૂડની પ્રાઇસ વધશે તો એવિએશનનું ક્રૂડ જે સૌથી મોંઘું આવતું હોય છે તો એની ઇમ્પેક્ટ પણ ખાસ કરીને ત્યાં જોવા મળશે. અને રબર એટલે ટાયર રિલેટેડ કંપની, એના પર સ્ટોકમાં ખાસ કરીને ઇમ્પેક્ટ, ફર્ટિલાઇઝર રિલેટેડ સ્ટોકમાં પણ ઇમ્પેક્ટ જોવા મળે. પણ મેઇન જોઈશું પેન્ટ, રબર અને એવિએશન કંપનીને ખાસ ભારે ઘટાડો આપણને એના લીધે જોવા મળ્યો હતો. ઊંચા રિફાઇનરી ટ્રાન્સફરના લીધે પણ પ્રાઇસમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ઓએમસીસ પાસે ETF માર્કેટનો 2 થી 6% આજુબાજુ હિસ્સો છે, પણ 65% ETF જે સેલ્સ ડોમેસ્ટિક એરલાઇન્સ પર ખાસ કરીને જોવામાં આવે છે. જેમાં જોઈશું વર્તમાન ભાવ મુજબ જે ખાસ કરીને ઓએમસીસ કંપનીને જે નુકસાનનો આંકડો સામે આવે છે, તે ETFના વેચાણ જે પ્રાઇસ વધી રહ્યા છે એના અંદાજ મુજબ IOC 23,600 કરોડનું નુકસાન યર ઓન યર. આંકડો જો ખાસો મોટો છે, જે ETFની પ્રાઇસ વધી રહી છે એના લીધે 23,600 કરોડ. BPCL જો તો 9,500 કરોડનું નુકસાન, HPCL 5,300 કરોડનું નુકસાન. આ આંકડો છે યર ઓન યર. એ જો એના લીધે ઓએમસીસ કંપનીનો ભારે ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો હતો. અને ઓએમસીસને ડોમેસ્ટિક ETF વેચાણમાં પણ જો ₹64 પ્રતિ લીટર સુધીનો નુકસાનનો અંદાજ એટલે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંને ક્યાં જો નુકસાનનો આંકડો મોટો છે એટલે ઓએમસીસ કંપનીમાં પેન ફિલહાલ વધારે જોવા મળે છે. ક્વિકલી ઇમેજ લઈને આવો ઓએમસી સ્ટોકની. ઇમેજ જે તમને સ્ક્રીન પર જોવા મળે છે, ખાસ કરીને જોઈશું જે 3 મેઇન જે કંપની છે લિસ્ટેડ, ખાસ કરીને જો તો એમાં જોઈશું ઓએમસી સ્ટોકની પહેલા ઇમેજ લઈને આવો. ઓએમસી સ્ટોકની ઇમેજ આપણે જોઈશું, જેમાં HPCL, BPCL, IOC ખાસ કરીને આ બધા સ્ટોક જો તો ત્યાં જો ભારે ઘટાડો યુએસ ઇરાન વોર પછી જો 25 થી લઈને 27% સુધીનો ઘટાડો. એટલે જોઈશું એક મહિનામાં સ્ટોક આટલા પીટાઈ ચૂક્યા છે. વોરને 1 મહિનો થઈ ગયો છે, 1 મહિના ઉપર, પણ જો સ્ટોક હાલત જો બહુ જ ખરાબ જોવા મળી છે. 52 હાઈથી તો વાત જ ના કરજો, કારણ કે જો HPCL સૌથી વધારે ઘટાડો 37%, બાકી અન્ય બે સ્ટોક જો તો 30%. એટલે ઘટાડો તો જો ઓએમસી સ્ટોકમાં પેન ફિલહાલ વધારે જોવા મળ્યું છે. ક્વિકલી એના રિલેટેડ સ્ટોક છે એ બી આપણે જોઈ લઈએ. તો એના રિલેટેડ સ્ટોક મેં વાત કરી હતી, પેન સ્ટોક, એવિએશન સ્ટોક અને જે અન્ય ઇન્ડસ્ટ્રી. તો જેમ તમને સ્ક્રીન પર જોવા મળે છે, ઇન્ડિગો એવિએશન કંપની ફ્યુઅલ ચાર્જ વધશે. તે એવિએશન કંપનીનું ઓલરેડી ક્રૂડ મોંઘું આવતું હોય છે, અને જો ક્રૂડ પ્રાઇસ બ્રેન્ટ ક્રૂડ જેમ વધી રહ્યું છે તો સૌથી વધારે ઘટાડો આપણને જોઈશું ખાસ કરીને ઇન્ડિગોમાં જોવા મળે. વોર પછી સ્ટોક 12% ઘટી ગયો છે, ડબલ ડિજિટ. 52 હાઈથી તો 34% સ્ટોક કરે. વેલ્યુએશન વાઇઝ તો જો ખાસો નીચે જોવા મળ્યો હતો. એશિયન પેન્ટ, બર્જર પેન્ટ બંને પેન્ટ રિલેટેડ સ્ટોક, બંને બી સ્ટોક જો 7-8% કરેક્ટ થઈ ગયા છે એક મહિનામાં. અને 52 હાઈથી આ બંને બી સ્ટોક જો ખાસા નીચે આપણને જોવા મળે છે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, અહીંયા બી જો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને માર્કેટ કેપ એનું પોતાનું તો ખાસ કરીને મોટું છે એના બિઝનેસમાં, પણ જે મેઇન વાંધો છે જે ક્રૂડના રિલેટેડ છે, કારણ કે અહીંયા બી રો મટીરિયલમાં 30 થી 40% ક્રૂડનો ઉપયોગ થાય છે. લાંબી સ્ટોક જો પેન અહીંયા બી હતું. યુએસ ઇરાન વોર પછી સ્ટોક 13%, 52 હાઈથી 19% છે, પણ આ મહિનામાં જો 13% સ્ટોકમાં આપણને ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો. ત્યાં બધા સ્ટોક હતા જેમાં ખાસ કરીને ભારે ઘટાડો આપણને આ સપ્તાહ ખાસ કરીને જોવા મળ્યો. બાકી રૂપિયાનું તમને ક્વિકલી અપડેટ આપી દઉં તો રૂપિયો જે 95 આજુબાજુ ગયો હતો, ત્યાંથી જે આરબીઆઈ જે હવે સ્પેક્સ કર્યા છે, જે નવા થોડા લાયા, કે જે બેન્કિંગની જે લિમિટ હવે ક્યાંને ક્યાંય જે મૂકી છે $100 આજુબાજુ, એટલે એના વલણના લીધે થોડી રિકવરી જોવા મળી છે. સારી રિકવરી આપણને જો આ સપ્તાહ રૂપિયામાં જોવા મળી. આપણે ક્લોઝિંગ આજુબાજુ જોઈએ તો ₹93 આજુબાજુ જોવા મળ્યું. જ્યાં 95 આજુબાજુ લગાવ્યા હતા એનું આપણને શું 93 આજુબાજુ. એટલે નો ડાઉટ થોડી રિકવરી આપણને રૂપિયા તરફ જોવા મળી છે. ક્વિકલી કોમોડિટી અપડેટ બી જોઈ લે, ત્યાં કરીને પરફોર્મન્સ જોવા મળ્યું. તો સોના ચાંદી ખાસ કરીને જોઈએ તો ક્રૂડના ભાવ આપણે જોઈશું ₹1,000 વધીને 10,000 પાર પહોંચ્યા હતા. સોનું આપણે જોઈશું તો 1.39% જેટલો આપણને વધારો જોવા મળ્યો. M6 પર સોનું જો તો ₹3200 વધીને 1,49,500 આજુબાજુ જોવા મળ્યું. ચાંદી બી જો આપણને ક્યાંય ને ક્યાંય ત્રીજી સાઈડ જ જોવા મળ્યું હતું. એટલે જો સોના ચાંદી પણ ખાસ ઉથલપાથલ જોવા મળી હતી. નેક્સ્ટ 3 બ્રેકઆઉટ સ્ટોક જે આપણે દર સપ્તાહ તમારા માટે લઈને આવી રહ્યા છે. તો 3 બ્રેકઆઉટ સ્ટોક આપણે ક્વિકલી આપણે નજર કરીએ તો પહેલો એમાં જોઈશું કોફોજ. આઈટી સ્ટોક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આ કાઉન્ટર તમારા માટે લઈને આવ્યો. પેલા કારણ સમજી લે, ચાર્ટ એકવાર સ્ક્રીન પર લઈને આવો તો કોફોજ જે ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે, ફાઇનલી સ્ટોક જો ત્યાં સપોર્ટ લીધો છે. અને વીકલી ચાર્ટમાં જો છે બે વીક પહેલાની જે વીકલી ચાર્ટમાં તમે પેટર્ન જોશો, ડોજી પેટર્ન બની હતી. ફર્ધર ફોલોઅપ નેક્સ્ટ વીક બી જોવા મળ્યું, અને આ સપ્તાહ બી જો એના ઉપર એટલે હાયર લો ફોર્મેશન અને ડોજીનું બ્રેકઆઉટ આવ્યું છે. એટલે જો ટ્રેન્ડ લાઇન ઉપર સારો સપોર્ટ લઈને રિવર્સ થવાના ચાન્સીસ કોફોજ ખાસ કરીને જોવા મળે છે. અને જે નીચે RSI બી તમને જોવા મળી છે, ખાસી આપણને જોશું નીચે જોવા મળી છે, જે 30 ની નીચે હતી. ખાસ કરીને એના લીધે જો બાઉન્સ બેક જોવા મળ્યો, તો કોફોજ ખાસ કરીને નેક્સ્ટ વીક આ સ્ટોક પર બી ફોકસ કરજો. કારણ કે માર્કેટ પીતાતું હોય છે તો કાંઈ ને કાંઈ આઈટી સ્ટોક છે, થોડું સપોર્ટ આપી રહ્યા છે, એટલા ભારે ઘટાડો જોવા મળતો નથી. તો કોફોજ ટ્રેન્ડ લાઇન સારું છે, સારો સપોર્ટથી બાઉન્સ બેક જોવા મળે છે. તો કોફોજ અહીંયા ખાસ કરીને ફોકસ કરશું. નેક્સ્ટ સ્ટોક વાત કરીએ તો મારુતિ સુઝુકી આપણે લાસ્ટ સપ્તાહ બી આ સ્ટોક લીધો હતો, ત્યાંથી સારું પરફોર્મન્સ, બાઉન્સ બેક જે સપોર્ટથી વાત કરી હતી ત્યાંથી સારો બાઉન્સ બેક, એટલે આપણે જોઈશું 4 થી 5% રિટર્ન આપ્યું. તો આપણે આ સપ્તાહ બી કન્ટિન્યુઅસ લાઈન ચાલશું મારુતિ, કારણ કે સપોર્ટ ઉપર જો
લાસ્ટ ટ્રેડિંગ સેશન માર્કેટ ગેપ ડાઉન ઓપન થયા હતા અને ત્યાંથી રિકવરી જોવા મળી 5 સ્ટોક જો પ્લસ પોઝિટિવનેસ સાથે જ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો મારુતિ આ સપ્તાહ બી જો આપણે સારા સપોર્ટ સાથે ઓપોઝિટ લઈને ચાલશું. નેક્સ્ટ સપ્તાહ અહીંયા પણ સારો એવું બાઉન્સ બેક, સારો સપોર્ટ અહીંયા પણ જોવા મળી શકે છે. તો સ્ટ્રક્ચર જો ઓટો સ્ટોક ખાસા પીટાઈ ચૂક્યા છે, તો સારા સપોર્ટથી બાઉન્સ બેક મારુતિમાં આપણને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું તો જે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી આપણને અહીંયા જોવા મળી શકે છે. સ્ટોક જો 17,000ના લેવલથી સ્ટોક 12,700 આજુબાજુ આવી ગયો છે. એટલે વેલ્યુએશન વાઇઝ તો ઠીક છે, સારા સપોર્ટથી બાઉન્સ બેક કરવાની ટ્રાય મારુતિ આપણને નેક્સ્ટ વીક પણ કરતો જોવા મળશે. તો મારુતિ ખાસ કરીને ફોકસ કરશું. નેક્સ્ટ સ્ટોક તરફ જઈએ તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. તો પીજીએલ હું તમારા માટે બંને ચાર્ટ લઈને આવ્યો છું કારણ કે ઇન્ટરેસ્ટિંગ છે. આ એક સ્ટોક છે, આપણે નેગેટિવ લઈને ચાલશું. તો પહેલા ડેલી ચાર્ટ જે તમને સ્ક્રીન પર જોવા મળે છે, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ સ્ટોક જો ઓગસ્ટથી લઈને માર્ચ 2024 એટલે જો તો 8 મહિનાનું બ્રેકડાઉન જોવા મળે છે. બ્રેકઆઉટ નહીં, બ્રેકડાઉન. ફર્ધર જો સ્ટોક જે નીચેની તરફ 460 ને ઉપરની તરફ 600 આવ્યો એટલે 548 આજુબાજુ જે એક રેન્જમાં ચાલતો હતો એનું ફાઇનલી બ્રેકડાઉન આપ્યું અને ગઈ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયું તો આપણને જોઈશું સ્ટોક 5% ઘટાડા સાથે જોવા મળ્યો હતો. ફાઇનલી જે લાઇન ડ્રો કરી છે એનું બ્રેકડાઉન જોવા મળ્યું છે અને લેવલ સ્પેસિફિક આપણે વાત કરીએ તો લેવલ છે 454. એ જો ફર્ધર જે 8 મહિનાથી એક રેન્જમાં કારોબાર કર્યો હતો એનું ફાઇનલી બ્રેકડાઉન આવ્યું છે તો ફર્ધર પરિસ્થિતિ થોડું પેન અહીંયા વધતું જોવા મળે છે. તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ એક વખત વીકલી ચાર્ટ સ્ક્રીન પર લઈને આવો. વીકલી ચાર્ટમાં તમને વધારે આઈડિયા આવશે. વીકલી ચાર્ટ બી જો ત્યાં જોઈશું જે તમને બોક્સ મેં ડ્રો કર્યું છે, બોક્સનું ફાઇનલી આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે. ફાઇનલી જો ત્યાં પણ એટલે પરિસ્થિતિ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અહીંયા પણ ડાઉન સાઇડ જોવા મળી છે. તો આ 3 બ્રેકઆઉટ સ્ટોક આપણે વાત કરીએ એમાં મારુતિ, કોફોચ બંને અપસાઇડ અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ મતલબ પીજીએલ આ 3 સ્ટોક છે. આપણે એટલે ખાસ કરીને નેક્સ્ટ સપ્તાહ ફોકસ કરીએ. પીજીએલ ડાઉન સાઇડ, બાકી બંને સ્ટોક અપસાઇડ અહીંયાથી ફોકસ કરવાના છે. તો સ્ટ્રક્ચર અહીંયા પણ સારું જોવા મળ્યું છે. તો આ સપ્તાહ નાનું હતું, ખાસી ઉથલ-પાથલ જોવા મળી. લેવલ સ્પેસિફિક સમજ્યા, કોમોડિટી અપડેટ સમજ્યા, ગેનર લૂઝર સમજ્યા અને 3 વીકલી બ્રેકઆઉટ સ્ટોક. તો નેક્સ્ટ વીક આ 3 સ્ટોક છે અહીંયાથી ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. મને આજે ચાડાને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.